અમારા ગુરુ અને રતનબેનના ગુરુ એવા ભાવેશ્વરી માતાજીને નમન કરી, જેમને અમોને સેવાનો માર્ગ આજથી 40 વર્ષ પહેલાં અપાવ્યો, એવા ભાવેશ્વરી માતાજીના ચરણોમાં નમન. આજે અમે એમની કૃપાથી સારાએ મોરબી જિલ્લાની અંદર, મોરબીમાં અમે સૌ પ્રથમ 1999માં જ્યારે સરકાર આગળ એમ્બ્યુલન્સ નહોતી, દવાખાના પાસે પણ નહોતી, 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે અમારી સેવાની શરૂઆત 99થી કરી. એક એમ્બ્યુલન્સ અને એક સબવાહિનીથી સેવા શરૂ કરી. સેવાના માર્ગમાં કેવી કઠણાઈ આવે છે, જે લોકો સેવાનું કામ કરતા હશે એમને ખ્યાલ હશે. એ વખતે અમારે અંતિમ યાત્રા બસ કરી હતી. એટલે અમારા સમાજમાં આમ તો પહેલાં શરૂઆત થાય એટલે લોકો અમારી ટીકા કરતા કે તમે આ કાંધ દેવાનું બંધ કરાવ્યું. પણ આજના જમાનામાં અમે 20 વર્ષ અગાઉથી આયોજન કરેલ. આજે મોરબી શહેરમાં એવી 15 અંતિમ યાત્રા બસ છે. અમે 1થી શરૂઆત કરી. પહેલાં એમ્બ્યુલન્સ સેવા, સબવાહિનીની સેવા, ભૂકંપ હોય, કુદરતી આફત હોય એમાં પણ સેવા કરી. બિનવારસી લાશને અવલ મંજિલ પહોંચાડી છીએ. હવે તો જલારામ બાપાનું મંદિર થઈ ગયું એટલે દરરોજ બંને ટાઈમ ભોજન પ્રસાદ, જેમ વીરપુરની અંદર છે એવી રીતે મોરબીની અંદર આપણા અયોધ્યાપુરી રોડ ઉપર જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. પદયાત્રીઓની સેવા કરીએ છીએ. જે ગામમાં 800 ચાલીને જાય, દ્વારકા, માટેલ, ચોટીલા, અહીંયા બધે પણ અમારી ગાડી લઈને જાય છે. અમારી એક ગાડી દરરોજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ ભોજન માટે જાય છે. એવી જ રીતે દર મહિનાની 4 તારીખે મેડિકલ કેમ્પ, એવા ઘણા બધા કેમ્પો કરી છે. પણ છેલ્લા 3 વર્ષથી મોતિયાના ઓપરેશનના કેમ્પ 3 વર્ષથી કરી છે. 36 કેમ્પની અંદર કુલ 10,000 ઉપર લોકોએ કેમ્પનો લાભ લીધો. 7,000 લોકોના ઓપરેશન થયા. સામાન્ય રીતે બજારમાં આપણે દવાખાને ઓપરેશન કરાવવા જાય એટલે એક ઓપરેશનનો ચાર્જ 20,000 થી 25,000 રૂપિયા હોય છે. અમારે ત્યાં જલારામ બાપાની જગ્યામાં આપ આવી જાઓ, ઘરેથી તમે મંદિરે આવો એ જ તમારો ખર્ચ, અને ઓપરેશન થઈ જાય અહીંયા ટીપા આપે, ચશ્મા આપે, નિદાન થાય. અને ઓપરેશન થઈ ગયા પછી પણ પરત મોરબી જલારામ મંદિરે લઈ આવવાની અમારી વ્યવસ્થા છે. અહીંથી બસમાં રાજકોટ ઓપરેશન માટે લઈ જાય, પાછા આવે ત્યારે પણ ચા નાસ્તો કરાવી. એ બધું અમારા રામધન આશ્રમના મહંત એવા ભાવેશ્વરી માતાજીની અસીમ કૃપાથી આ બધી સેવા થઈ રહી છે. આપ સૌને કાલિકાનગરમાં આજે અમને રતનબેને જે આમંત્રણ આપ્યું અને આપણા મંડળે અમે આજ સવારથી બેનને ત્યાં આવી ગયા છીએ. મારે તો એવી બેન ઘરની, ધંધાની અને આ સમાજ સેવાની, હું અમારા લોહાણા સમાજનો પ્રમુખ પણ છું. એવી સેવાની પ્રવૃત્તિમાં 1 મિનિટનો સમય ન હોય. કોઈ દી નિંદરે પૂરી નથી કરી. પણ આજે મને એમ થયું કે આજે કાલિકાનગરમાં આવી અને હું સ્વર્ગમાં આજે સૂતો હોય એવી મને નિંદર આવી ગયો બેનના આશ્રમ. મને એમ થયું કે હું પણ એક મકાન અહીં લઈ લઉં, એવું મનમાં ભાવ થયો કે આહા કેવી શાંતિ છે. દુનિયાની શાંતિ જોવી હોય તો હું હવે જ્યાં પણ કાર્યક્રમ હશે અહીંયા કહીશ કે કાલિકાનગરમાં જઈ અને દુનિયાની પરમ શાંતિ મેળવવી હોય તો કાલિકાનગરમાં છે. એમાં અમારા રતનબેનને અમે કથામાં મારા મંદિરે પણ 2-3 કથા કરાવી. મેં મારા જીવનનું કહું તો હું એક નાનો ફેરિયો હતો. હું નગરપાલિકામાં ચૂંટાયેલો, ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લાના રઘુભાઈ ગડારાના એ પ્રમુખ હતા. હું મહામંત્રી હતો. રાજકારણ મૂકીને છેલ્લા 15 વર્ષથી હાવ તન, મન અને ધનથી સેવાનું કાર્ય કરી છે. એવા મારા રતનબેનની તો મને ખબર જ નહોતી. મારે ત્યાં 3જી કથામાં જલારામ મંદિરે આવ્યા અને 3જી કથામાં એને તેડવા જવાનું ગાડીમાં થયું તો કે મહેન્દ્રપરામાં એના ઘરે તેડવા જવાના છે. મને તો એમ જ કે રામધન આશ્રમે જ રહીએ છે બેન.
અમને કેમની દીકરી છે એ ખબર નહોતી, પણ એમના પપ્પા નગરપાલિકામાં હું જ્યારે હતો ત્યારથી નોકરી કરતા મને સાહેબ કહીને બોલાવે. એટલે મેં એમને કીધું કે હવે મને કોઈ દી તમે સાહેબ કહેતા નહીં, તમે આ મારી દીકરી થાય. ત્રીજી કથાએ અમને ખબર પડી કે આ અમારા બેન છે. જય જલારામ. જય માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, ભાવ અને પ્રેમ સાથે આપણે સૌ આગળની કથાની શરૂઆત કરીએ. પણ વારે વારે કહું એમ, આ 15-20 મિનિટનો ગેપ પડ્યો, વળી પાછું મન થોડા ધોડ કરવા વહી ગયું હોય તો પાછું એને બોલાય આવો. હવે કોઈ જાતની અવર જવર નહીં, કોઈ જાતનો અવાજ નહીં, કેવલ ને કેવલ જય રામ આપી ભગવાનનું સ્મરણ કરીને આપણે બધા કથામાં પ્રવેશ કરીએ. મોરબી જલારામ પ્રાર્થના મંદિર અમારા ગિરીશભાઈ કેલાણી દાદાએ બહુ સરસ મજાના એમના હૃદયનો ભાવ આપણને વ્યક્ત કર્યો. સેવાનું એક ધામ છે બાપા. એકવાર જોરદાર તાલી અમારી દાદા અને પૂરી ટીમ માટે થઈ જાય. અને મેં દાદાને વાત કરી કે દાદા હમણાં દિવાળીથી મારે કથાઓ ચાલુ થઈ જાય છે, એટલે હું 5-6 મહિના, કારણ કે તમે લગભગ જાણો છો દર પૂનમે આપણે બાળકોને પ્રસાદ લેવડાવીએ છીએ. તો મેં કહ્યું દાદા મારી ગેરહાજરી રહેશે, પણ મારી પૂનમનું કઈ રીતે કરીશ? ત્યારે દાદાએ કહ્યું કે માતાજી ચિંતા કરો માં, તમે કથા વાંચવા જજો, પૂનમે જમાડવાની જવાબદારી અમારી, માટે તાલીઓથી વધાવી લેશો. અત્યારે જે મારી ગેરહાજરીમાં જે પૂનમે પ્રસાદ આવે છે એ પાછા છોકરા માગે ઈ હો. બધાને પૂછવાનું કે તમારે ગઈ પૂનમે શું જોઈ છે? અમારે ચિરાગભાઈ બધાને પૂછે. અને મનગમતું ભોજન આપણા જલારામ મંદિર આપે છે, તો એકવાર તાલીઓથી એ ટીમને વધાવી લેશું. તો આગળ તરફ હવે જઈએ બધા. આપણે કથા ચાલી રહી છે રામચરિતમાનસના ટૂંકમાં પ્રસંગો. મારા રામજીએ 14 વર્ષનો વનવાસ, સુપર્ણખાની કથા આપણે સૌ જાણીએ છીએ. પંચવટીમાં સુપર્ણખાજી પધાર્યા છે. નાક કાન બીનું ભય બીકરા, લક્ષ્મણજીએ નાક કાન કાપ્યા છે. અને સુપર્ણખા રાવણ સુધી પહોંચે ને લગભગ ને ખ્યાલ છે મારી ચાવે સીતાજીનું હરણ કરીને લઈ જાય છે. સીતાજી અશોક વાટિકામાં બિરાજમાન થયા છે. અને સમય જતા ભગવાન રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળે છે. કબંધનો ઉદ્ધાર કર્યો, જટાયુ ના ભગવાને પરમ ગતિ આપી છે. અને સમય જતા એક ભગત રાહ જોતા હતા કે આજ રામ આવશે, આજ રામ આવશે. રોજ જંગલમાં જાય, બોરા ને બદામ લઈ આવે છે. મારા રામ આવશે, મારા રામ આવશે. અને કોણ છે આપણે લગભગ જાણીએ છીએ, માં શબરી. અને મારા રામજી માની ઝૂંપડીએ પધાર્યા છે. શબરી માના એઠા બોર કાધા, નવધા ભક્તિ આપી છે. શબરી માં રોવા લાગ્યા હતા. ત્યારે કોઈએ પૂછ્યું કે તમારી આંખમાં આંસુ કેમ? સાંભળજો જવાબ. રામ આવ્યા એટલે નહીં.
એઠા બોરા ખાધા એટલે નહીં, નવતા ભક્તિ આપી એટલે નહીં, પણ મારી આંખમાં આંસુ એટલે આવે છે કે આજ મારા ગુરુના વચન હાચા પડ્યા છે, આજ મારા ગુરુના શબ્દ હાચા પડ્યા કે તારે રામને ગોતવા જવા નહીં પડે, રામ તારી ઝૂંપડીએ આવશે. અને એ માં સબરીએ ભગવાનની સ્તુતિ કરી છે. પછી તો સમય જતા ભગવાન આગળ ગયા, આગે ચલે બહુરી રઘુરાયા, ઋષમુખ પર્વત નિયરાયા. ભગવાન ગયા ઋષમુખ પર્વત પાસે. હનુમાનજી પધારે વિપ્ર રૂપ ધરી, કપિતા ગયે નાઈ માત પૂછત અસ ભયું. હનુમાનજી ત્યાં મળે છે. અને સમય જતા ખંભે બેસાડી રામ લક્ષ્મણ ને સુગ્રીવ પાસે લઈ ગયા છે. અને ઉડો ઉડો અંજનીનો જાયો આકાશ માર્ગે ગયા છે. અને ભગવાને વાલીનો ઉદ્ધાર કર્યો છે. સમય જતા સીતાજીની શોધ કરવામાં આવી રહી છે. પણ પ્રશ્ન એ થયો છે, સૌથી પહેલો પ્રશ્ન કે લંકા નગરીમાં જશે કોણ? આ મોટો પ્રશ્ન છે. સુગ્રીવને કહ્યું તમારી સેનામાંથી તૈયાર કરો. ત્યારે જાંબુવાનજી કે મારે ગઢપણ છે, અગંદ કે મારી શક્તિ ત્યાં કામ ન કરે, બધાય જવાબ આપે. અને ત્યારે જાંબુવાનજી હનુમાનજી મહારાજ પાસે ગયા. હે બજરંગ, રામ કાજ કરી બેકો આતુર, તમારો જન્મ રામ કાર્ય માટે છે, માટે આપ જાઓ. અને હનુમાનજી મહારાજ રામનું કાર્ય કરવા માટે નીકળ્યા છે. એક વસ્તુ આપી હતી, લગભગ ને ખબર હશે, સીતાજીના માટે એક નિશાની આપી. કઈ વસ્તુ? વીટી, જેને મુદ્રિકા કહેવાય છે. જમણા હાથની વીટી હતી કે સીતાજી મળે તો નિશાની આપજો. અને એક વસ્તુ કાનમાં કીધી હતી, કોડવડી. અત્યારે નો ટાઈમ, કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક વસ્તુ કાનમાં કીધેલી છે, એ રામાયણમાં આવે છે. અને પછી હનુમાનજી મહારાજ નીકળ્યા. અને આકાશ માર્ગે હનુમાનજી મહારાજ સુરસા આવે કે હું ખાવ. અને હનુમાનજી મહારાજ વિરાટ રૂપ ધારણ કરે છે. બાબા જબ જબ સુરસા બદન સારા, કવિતા નું કેનું દિગુન વિસ્તારા. અને હનુમાનજી મહારાજ વિરાટ સ્વરૂપ ધારણ કરે. પછી તો હનુમાનજી પાછું વળીને જોયું કે હવે જરાય મારે શરીર વધારાય નહીં, કારણ કે હવે જો શરીર વધારીશ તો માથું જશે રામ આગળ ને પગ જાહે રાવણ આગળ. અને પછી નાનું એવું રૂપ લીધું, મસ્તક સમાન રૂપ કપી ધરી, મચ્છર જેવડું રૂપ લઈ અને સુરસાના મોઢામાં આટો મારી લીધો. માતાજી મને ખાઈ લીધો ને. સુરસા કે જય હો મહારાજ, જય હો. આવી રીતે હનુમાનજી ત્યાંથી ગયા. સિંહિકા મળી, લંકિની મળી. અને હનુમાનજી લંકિનીના આટા હરખા સમજી જાઓ બધા. એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. અને હનુમાનજી આવ્યા લંકામાં. અને જ્યાં જુએ ત્યાં કોઈ નાચ ગાન ચાલે, કોઈ મનોરંજન ચાલે. અને નશો કરી કરીને સમજી જાઓ બધા. ઈ કેનો નશો સમજી જાઓ? પડ્યા હોય ગટરમાન કે આજ તો મેં રાજ સિંહાસન કરે. અને આવા એ બધા નશામાં હતા. હનુમાનજી કે અહીંયા કોણ સજ્જન માણા રહેતું હોય છે? અહીંયા કોઈ ખાડું માણા કોણ રહેતું હોય છે? એમાં એક ઘર દેખાણું. ઈ ઘર કોનું હતું લગભગ ને ખબર પડી ગઈ છે. તુલસીનો ક્યારો, રામ નામ લખેલું. ભવન એક પુની દીખ શ્રી રામ ભવન એક પુની દીખ શ્રી રામ હરિ મંદિર ભીન વિભીષણજી મહારાજ સ્વાગત કર્યું. પધારો પધારો હનુમાનજી. સાંભળજો હવે વાત શું કરે છે કે ધન્યવાદ છે તારી જનેતાને કે લંકા નગરીમાં રહીને ભજન કરો છો. ધન્યવાદ છે તને, તારી જનેતાને ધન્યવાદ. હવે ઈ તો કહો કાયા કેવી રીતે રહ્યો છો? આ તમે રામ નામ લખ્યું, રાવણ કઈ કેતો નથી. ઘર ઉપર રામ નામ લખ્યું. સાંભળજો વિભીષણજીનો જવાબ. કે એકવાર આવ્યા હતા, મોટા ભાઈ આવ્યા હતા, મને કીધું કે રામ નામ કેમ લખ્યું? તઈ મને થયું હવે વારો નીકળશે, પણ મને ભગવાને બુદ્ધિ આપી, મેં રાવણને જવાબ આપ્યો. હનુમાનજી કે કયો જવાબ? સાંભળજો ધ્યાનથી. વિભીષણ કે મેં રાવણને એમ કીધું કે રાવણ ચિંતા કરમાં, આ રામ નામ અક્ષરનો મહિમા મોટો બોલે કઈ રીતે? ઈ કે રા એટલે રાવણ છે ને, મ એટલે મંદોદરી. તમારા ભાઈ ભાભીના એક અક્ષર લખ્યા, બોલો. આમ કઈ બોલાવી દીધા.
છીએ હનુમાનજી આ બત્રી દાંતની વચ્ચે જીભ રહીએ ને એમાં લંકા નગરીમાં રહું છું બત્રી દાંતની વચ્ચે જીભ એમાં અહીંયા રહું છું ધન્યવાદ ધન્યવાદ આપણા માતાજી બોલે અશોક વાટિકા હા ને હનુમાનજી આવી અશોક વાટિકા રાવણ ત્યાં છે અને ત્યાંથી નીકળી જાય માતા સીતાજીની વીંટીનો કર્યો ગા સીતાજીએ વીંટી જોઈ આ મુદ્રિકા મારા રામની અને પહેરતા જમણે હા અમારા રામની વીંટી હનુમાનજી પ્રગટ થયા જય હો માં જય હો માં સીતાજી કહે કોણ છો કે રામના દૂત સીતાજી કે મને ભરોસો આવતો મને લાગે તમે માયાવી છો રાવણના અત્યારે હનુમાનજી પેલો કોડવટ શબ્દ બોલ્યા અત્યારે નો ટાઈમ જે વાત છે તે અહીંયા બોલ્યા આ ને પછી હનુમાનજી કે છે કે માં ભૂખ લાગી मैया मुझे भूख लगी है खाना खिलाओ सीताजी के बेटा आटले बधे આવ્યા દરિયા આખો તમે પાર કર્યો આ રસ્તામાં કોઈ ખવડાવવાળું ન મળ્યું આટલે બધે આવ્યા અરે માં બધાય મને ખાવાવાળા મળ્યા સુરસા કે હું ખાવ સિંહ કે હું ખાવ આ ડેલીએ કોઈ ગોટ લંકી ની કે માં બધાય ખાવાવાળા જઈડા અરે માં વગર દીકરાને કોણ જમાડે માં તું મેરી મૈયા હે મુझे खाना खिलाओ अरे बेटा मारा घर શું હોય પણ આયા છે ને ઝાડવા જાજા ફળ હશે એક કામ કરજો તોડતા નહીં નીચે પડ્યા હોય લેજો તોડતા જૈસી આપકી આજ્ઞા અને હનુમાનજી આવ્યા અને જોયું અશોક વાટિકામાં ઓહો 7-8 ફળ છે આમાં થોડું પેટ ભરાય માઈએ તોડવા ના પડી જંજડવાને ક્યાં ના પડી સમજી જાઓ બધા મૂળિયા હોતા ઉપાડ્યા ભાઈ મૂળિયા હોતા આને ઝાડવા ઉપાડી પડી ઓલા પી ગુતાતા એનો તો નસો આને બધાના નસા જય હનુમાન જ્ઞાન પ્રસાદ એક સતી નશો ઉતરી ગયો અને આખી લંકામાં ધોળા ધોળો રાવણને સમાચાર મળ્યા ઇન્દ્રજીતને મોકલ્યા કે જાઓ તમે મેઘનાદ આવ્યા અને હનુમાનજીને સભામાં લઈ આવ્યા હનુમાનજી કે બધાયના હોના આસન છે બધાયના સિંહાસન કાંઈ વાંધો નહીં અને હનુમાનજી મહારાજે લીલા કરી અને પોતાના પૂંછનું આસન કરી સૌથી ઉપર હનુમાનજી મહારાજ વિરાજમાન થઈ ગયા બાબા સૌથી ઉપર શ્રી બજરંગ રાવણને જોવું હોય તો સમજી જાઓ એવા બેટા વિરાટ રૂપે હનુમાનજી મહારાજ ક્યાંથી આવ્યા રામે મોકલ્યા છે એ ધાણી આપી છે અને પછી તો આખી લંકાના લાવો ગોદડા તાજા મગાવો તેલ ભડ 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 સમજી જાઓ બધા લંકામાં લાગી આગ અને પછી પૂછને સમુદ્રમાં બોડીને માતાજી પાસે આવ્યા જેમ ડાયું દીકરું આવે ને એમ સમજી જાઓ બોલો હનુમાનજી મહારાજની જય સીતાજી પાસે આવીને બેસી ગયા સીતાજી કે બેટા ભોજન કરી લીધું કે અન્નમાં જમી લીધું ઓહો બેટા હવે ઈ તો કયો તમે જમીન આવ્યા પણ આ ધુવાણા કેમ આટલા બધા લંકા નગરીમાં ધુવાણા આટલા હનુમાનજી કે માં કઈ ખડગું ખરું કઈ ખડગું ત્યારે સીતાજી કે બેટા તમારું કઈ પરાક્રમ નથી ને અને ત્યારે હનુમાનજીને થયું કે મારી માને મારી શક્તિનો પરિચય કરાવવા દે અને ત્યારે હનુમાનજી મહારાજ વિરાટ રૂપે પ્રગટ હનુમાનજી વિરાટ રૂપે પ્રગટ થયા હો સીતાજી હાથ રાખ્યો બસ બસ બેટા અને આશીર્વાદ આપ્યો કયો આશીર્વાદ લગભગ ને ખ્યાલ હશે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે
એવી વાત કરી છે કે રાવણ સમજે એમ છે, લંકા નગરીમાં જવાનું નક્કી થાય, સેતુ બંધ બંધાય છે, મહાદેવની સ્થાપના થઈ છે, અને આપણે લગભગ એ રામેશ્વર દાદાના દર્શન કરેલા હોય. આમાંથી ઘણાએ યાત્રા કરેલી, કેટલાય કરેલી. હાથ ઊંચો રામેશ્વર મહાદેવ, જોરદાર તાલી આપણા બધા માટે. રામેશ્વર મહાદેવ દક્ષિણમાં દરિયા કિનારે વિરાજમાન છે. સમય જતા એ રામ નામના પથ્થરો તરવા લાગ્યા છે. હવે સાંભળજો, ત્યાંથી ઘટના એક અહીંયા બની છે કે એ સમયે હનુમાનજી પથ્થર લેવા ગયા પહાડ ઉત્તર દિશામાં, અને લઈને આવતા હતા, અને રામજીએ કીધું કે હવે જરૂર છે, સેતુ બંધાઈ ગયો, ધ્યાન અહીંયા રાખજો. એટલે હનુમાનજી એ પથ્થરનું શું કર્યું, ત્યાં ને ત્યાં રાખી દીધા પહાડને. ત્યાં તો પહાડમાંથી અવાજ આવે, હે બજરંગ, હે બજરંગ. આ શું કર્યું? તમે મને રામના કાર્યમાં લઈ જતા હતા અને અહીંયા વચ્ચે મૂકી દીધા, નહીં ઘરનો નહીં ઘાટનો. હું રામ કાર્ય માટે જતો હતો અને તમે વચ્ચે રાખી દીધા, મારો કઈક રસ્તો કરો. હનુમાનજી કે હવે રામજીને સમાચાર દેવા પડશે, સમજી જાઓ. અને તુરત બોલાવ્યા રામજીને, પ્રભુ પ્રશ્ન થયો છે, કઈક રસ્તો કરો. હા બળજો, મારા રામે શું કહ્યું કે અત્યારે ચિંતા કરો માં, અત્યારે આ સેતુ બંધાઈ ગયો એટલે તમારું કોઈ કાર્ય છે પણ તમે આયા બેઠા રહ્યો, તમારા માટે થઈ અને જ્યારે સમય આવશે ને ત્યારે હું કૃષ્ણ અવતાર ધારણ કરીશ અને ટચલી આંગળીએ તમને તોડીશ. જાઓ, હું ટચલી આંગળીએ તમને તોડીશ. એટલે કયો પહાડ સમજી ગયા છો, કયો પર્વત? ગોવર્ધન પર્વત. ગોવર્ધન ને તોડ્યો ટચલી આંગળીએ વાલા, અને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, જય જય ગિરધારી, ઓમ જય કાના કાળા, ઓમ જય બોલે ગિરિરાજ ધારાણ કી જય. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, કૃષ્ણ અવતારનું આ કારણ ધ્યાનથી સાંભળજો. ભગવાને વચન આપ્યું અને પછી તો આપણે જાણીએ છીએ કે ધીરે ધીરે સમય જતા યુદ્ધની શરૂઆત થાય છે. એક પછી એક યોદ્ધાઓ આવે. રાવણ, કુંભકર્ણ, બધા સેના તૈયાર કરી લક્ષ્મણજી દ્વારા મેઘનાદનો ઉદ્ધાર થાય છે. કુંભકર્ણ આવે, રાવણ આવે અને ભગવાન યુદ્ધ કરી અને રાવણના એ ઉદ્ધાર માટે તૈયાર થયા. શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ. એક બાણ, બે બાણ, 3, 4, 10, 20 અને 30. એક બે બાણ રાવણ માટે નહીં, કેટલા બાણ તૈયાર કરે? 31. રાવણની નાભીમાં અમૃત છે. 30 બાણ અને 31 બાણ લઈ અને
36મા બાણે રાવણનો ઉદ્ધાર થાય છે. પછી તો આપણે લગભગ કથા જાણીએ છીએ. વિભીષણજી વિમાન આપે છે પુષ્પક અને ભગવાન સીતાજીની સાથે અયોધ્યામાં પધારે અને અયોધ્યામાં રાજ તિલક થયું અને ભગવાન અયોધ્યાના રાજા બન્યા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો જાનકી મૈયા. ભગવાન રાજા બન્યા છે. કૃષ્ણ અવતારનું એક કારણ ગૌ સેવા પણ બતાવ્યું છે કે ભગવાને ગાયોની સેવા પણ ગાયોને પણ વચન આપેલું છે. તો આવી રીતે રામકથાનું વર્ણન કરી હવે રામકથાને આપણે વિરામ આપીએ. ચાલો બધા બે હાથ જોડી રાખો. ત્યાર પછી જેની આપણે રાહ જોઈએ છે બધા બે હાથ જોડી એક શ્લોકમાં આખી રામાયણ કહું છું. બધા મારી પાછળ બોલશો. આદો આદો રામ રામ તપોવનાદિ તપોવનાદિ ગમનમ ગમનમ હત્વા હત્વા મૃગા મૃગા કાંચનમ કાંચનમ વૈદેહી વૈદેહી હરણમ હરણમ જટાયુ જટાયુ મરણમ મરણમ સુગ્રીવ સુગ્રીવ સંભાષણમ સંભાષણમ બાલી બાલી નિગ્રહણમ નિગ્રહણમ સમુદ્ર સમુદ્ર તરણમ તરણમ લંકાપુરી લંકાપુરી દાહનમ દાહનમ પશ્ચાત પશ્ચાત રાવણ રાવણ કુંભકર્ણ કુંભકર્ણ હનનમ હનનમ હૈતવદી હૈતવદી શ્રી શ્રી રામાયણ. રામાયણ રામાયણ. બોલે ગૌસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ, મહારાજની જય. શ્રી હનુમાનજી મહારાજ. મહારાજની જય. રામચરિત માનસને વંદન કરી અને હવે ચંદ્રવંશની કથામાં બધા પ્રવેશ કરીએ છીએ. સૌપ્રથમ ભગવાન નારાયણ, નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી ભગવાન બ્રહ્મા, બ્રહ્માના માનસ પુત્ર એટલે અત્રિ ઋષિ અને અત્રિ ઋષિના લગ્ન કોની સાથે લગભગને ખ્યાલ હશે? સતી અનસુયા. અને સતી અનસુયાજીને ત્યાં 3 દેવતાઓ આવ્યા હતા. લગભગને ખ્યાલ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. 3 દેવતાઓ આવ્યા ને માતાજી લાડ લડાવ્યા. માતાજી આલરણા ગાય છે અને ઈ દેવતાઓએ વચન આપ્યું કે અમે તમારે ત્યાં બાળક બનીને આવશું. અને બ્રહ્માજીના અંશથી સતી અનસુયાની ઘરે ભગવાન ચંદ્રનો પ્રાગટ્ય થાય છે. બોલો ચંદ્ર ભગવાન. સતી અનસુયાના દીકરા ચંદ્ર અને ચંદ્રના નામ ઉપરથી છે ચંદ્રવંશ. અને સતી અનસુયાના બીજા દીકરા એટલે ગુરુ દત્તાત્રેય, ભગવાન વિષ્ણુના સ્વરૂપ. અને શિવજીના અંશમાંથી પ્રગટ થયા સતી અનસુયાને ત્યાં ઋષિ દુર્વાસા બાપા કે જેને આજે પોતાનું જીવન ધર્મને કાજ અર્પણ કર્યું હોય. અને ગિરનારની અંદર આપણા ગુરુ દત્ત બેઠેલા છે. જોરદાર તાલી આપણા એ જુનાગઢ માટે બાપા. અને એ સતી અનસુયાના દીકરા એટલે ચંદ્રમાં. ચંદ્રના દીકરા છે બુધ. બુધના લગ્ન ઈલા સાથે થયા છે. એનો દીકરો છે પુરુરવા. અને આ બધી કથા દેવી ભાગવતમાં છે. અત્યારેનો ટાઈમ બોલો દેવી ભાગવત પુરાણ. સમય જતા યદુ નામના રાજા, એના નામ ઉપરથી છે યાદવ કુળ. શૂરસેનના દીકરા વસુદેવ અને દેવક રાજાની દીકરી દેવકી. વસુદેવ અને દેવકીના લગ્ન થાય છે. આપણે લગભગ કથા જાણીએ છીએ કે બેનનો રથ લઈ અને કોણ જાય છે? કંસ દેવકીજીને વડાવવા માટે જાય છે. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની ભેરી લાડકી ભૈલો ઝુલાવે. બધા બોલો ભાઈ બહેનના પ્રેમ માટે. બોલો ભાઈ બહેનના પ્રેમ માટે. ભાઈની બહેની લાડકી આ ભૈલો ઝુલાવે લાડકી. આ જગતનો એક આપણે જાણીએ છીએ કે કાચા સૂતરના દોરા રાખડી બાંધે બેન અને આશીર્વાદની વર્ષા કરતા હોય એવી રક્ષા સૂત્ર બાંધતા હોય. પવિત્રમાં પવિત્ર નાતો એટલે ભાઈ બહેનનો પ્રેમ. એકવાર જોરદાર તાલી ભાઈ બહેનના પ્રેમ માટે બાપા. બેનની ઘરે કોઈ વાતની કમી ન હોય બાપા,
પણ જેથી બેનના ઘરે આવા હારા ભલા માંડવા ન ખાય, આખું ગામ આવે તો બેનની નજર ડેલીએ હોય કે બધાય આવ્યા પણ હજી મારો ભાઈ આવ્યો, હજી મારા પિયરવાળા કોઈ આવ્યા નથી બાપા. એ ભાઈ બહેનનો અમર પ્રેમ હોય છે બાપા. અને એ અહીંયા દેવકીનો રથ ચલાવી રહ્યા છે કંસ, બેનને વડાવવા માટે જઈ રહ્યા છે. આકાશવાણી તો એ કંસ, જે બેનને આટલા લાડ લડાવે તારી બેનનું આઠમું સંતાન તારો કાળ, આઠમું સંતાન તારું કાળ, આઠમું સંતાન તારું કાળ. ચોટલો પકડીને તલવાર લઈને મારવા તૈયાર થયા છે કે તારી હત્યા કરી નાખું જો તારો દીકરો મારા કાળ હોય. વસુદેવ દેવકી પગમાં પડ્યા, અરે કંસ, આવી સ્ત્રી હત્યા ન કરાય, આ બેન છે તમારા, આવી હત્યા ન કરાય. એક કામ કરો, કારાગારમાં કેદ કરો. અને કારાગારમાં તેથી કેદ કર્યા છે. સમય જતા દીકરાનો જન્મ થયો છે, પણ કંસને થયું કે આઠમો મારો કાળ તો પેલાની હત્યા કેમ કરવી, એટલે એ ભાણેજને મૂકી દીધા. ઘરે આવ્યા તો નારાયણ નારાયણ સમજી જાવી કોણ આવ્યા છે? નારદજી. નારદજી કે કંસ, તારી બેનની ઘરે દીકરો આવ્યો તે પ્રાણ કેમ ન લીધા? સાંભળજો નારદજીની વાત. અને ત્યારે કંસ કે છે કે મહારાજ તમે કહો છો કે પ્રાણ કેમ ન લીધા, પણ આઠમો કાળ છે તો પેલાની હત્યા હું કામ કરવી? નારદજીએ કીધું કે જો ફૂલની પાંદડી ગણ ગમે ત્યાંથી ગણ તો આઠમી થાય, આમ ગણ આમ ગણ. સમજી જાવ નારદજીએ શું કર્યું? અમુક અમુક માણાય આવા છે બાપા, બાકસની પેટીઓ ભેગી જ રાખે છે. મોકો મળ્યો નથી ને હળીનો ઘા કર્યો, પછી આગ લાગે એટલે એને ગોતવા જવા પડે કે હવે તમે ઠારવા આવો. એટલે ઘણા લોકો આવા હોય બાપા. પેટમાં ઝેર જાય ને એકને નુકસાન કરે, પણ કાનમાં ઝેર ગયું છે ને એને કેટલાયના ઘર બરબાદ કરીને મૂકી દીધા છે. તારી શકે તો તારજે જીવડા, પણ બીજાને ઉડાડીશ માં. સુગંધની ખબર ન હોય ને તો ઉગતા છોડને ઉકેડીશ. નિંદા ના કરનારા પ્રભુજી નરક રે જાસે હરી. નિંદા ના કરનારા નરકે જાશે હરી. તો થઈને ભોગવશે ભોરિંગ, ભાગ્ય રે મળ્યો યમને સાધુ રે પુરુષ નો સંગ. શાહી મોરી ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષનો સંગ. ભાવેશ્વરી માનો સંગ. ભાવેશ્વરી નારદે કહ્યું કે આઠમો આ પાંદડી ગણ. સમજાય તો સમજી ગયા છો. નારદજીમાં ને બીજાની વાતમાં ઘણો ફરક હોય છે. નારદજી સંત છે ને સંતની વાતમાં કાંઈક મરમ હોય ને. નારદજી કે આમ ને આમ જો બધાને બચાવશે તો આ ઘડો કેદી ભરાશે, એટલે વાત કરી. અને એક ભાણેજની હત્યા 2, 3, 4, 5 અને 6 ભાણેજ. 7મા બાળકનું સંકર્ષણ કર્યું રોહિણી માના ગર્ભમાં, અને 8મા એટલે ભગવાન. ચારે બાજુ કોયલો ટોંકા કરવા લાગી, ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. શ્રાવણ મહિનાની મેઘલી રાત, આને કાળી એવી રાત શ્રી હરિ પ્રગટ થયા. બોલ્ય ચંદ્રભુજ ભગવાન. માં દેવકીના કારાગારમાં પ્રગટ થયા. ભગવાન કે જલ્દી કરો, મને ગોકુળ મૂકી જાવ, અહીંયા મારી સલામતી. પણ કે મૂકી જઈએ પણ અહીંયા ચોકીદાર જાજા. ભગવાન કે ઉપાધિ કરો માં, હમણાં એક ઉકી નીંદરની ગોળીઓ આપી દઉં. ચોકીદારો કરવા લાગ્યા, નીંદર તાળા લાગ્યા તૂટવા, બેડી લાગી તૂટવા. અને વસુદેવજી મહારાજ લાલાને લઈ અને ધીરે ધીરે આપણા ગોકુળ તરફ આવી રહ્યા છે, પણ કોઈએ ઊભું થવાનું નથી. મારી 2 હાથ જોડી વિનંતી છે, ઊભા થતા નહીં. આપણે બેઠા બેઠા બધા દર્શન કરશું. મોર બની થન ગાઢ કરે મન મોર
એ નહીં આવો તો આ બેટા નહીં આવો તો નંદજી મળવા આવો સુધીર વર્ષા નહીં આવો તો નંદજી મળવા આવો સુધીર વર્ષા મળવા આવો સુધીર વર્ષા
ની મોજા જોરદાર તાળી મોજા જોરદાર નંદ ઘરે આનંદ ભયો કનૈયા લાલા કી 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 ઘરે આનંદ ભયો કનૈયા લાલા કી ઘરે આનંદ ભયો કનૈયા લાલા કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી કનૈયા લાલા કી કનૈયા લાલા કી કનૈયા લાલા કી એકવાર જોરદાર તાલી બધા માટે આપણું કાલિકાનગર ગામ આ ચોક આજે ગોકુડિયું ગામ બની ગયું છે માટે જોરદાર તાલી આપણા ચોક માટે બાપા હવે ભગવાન પધાર્યા છે બધા ગોપીઓ બધા જબલા ટોપી લઈને આવ્યા છે તો આપણે પણ અહીંયા ભગવાનને જબલા ટોપી અર્પણ કરશું સૌથી પ્રથમ 501 રૂપિયા અર્પણ કરું છું તાલીઓથી વધાવી લેશો 501 રૂપિયા જેને કોઈ દાન અર્પણ કરવું હોય એ અહીંયા આવીને બોલાવી જશો રાઘવજી દાદા આવી જાય બોલવા માટે ચાલો 100 200 550 જે તમે ઉજાડે ભગવાન બોલો એ જનકભાઈ તરફથી 500 રૂપિયા તાલીઓથી વધાવી લેશો 501 રૂપિયા મારે ગિરીશ દાદા મોરબી તાલીઓથી વધાવી લેશો એ ચામુંડા ભરોસે 40,000 રૂપિયા રામદેવ અને વિરમદેવ ચડાવવાના ચામુંડા ભરોસે 40,000 રૂપિયા માધવજીભાઈ જયરામભાઈના રામદેવ અને વિરમદેવના ચડાવવા માટે 40,000 રૂપિયા ઓલા 45,000 રૂપિયા બોલવાની ઈચ્છા હોય તો બોલી જાઓ એ રામદેવ અને વિરમદેવના ચડાવવા માટે ચામુંડા ભરોસે 50,000 રૂપિયા હવે જો ભાઈ હવે 3 વાર આપણે કરવું હોય બરોબર ચાલો 5 મિનિટનો ટાઈમ છે હજી એટલે આ બસ હવે 2 મિનિટનો ટાઈમ છે ટાઈમ થઈ ગયો પૂરો આ ચામુંડા ભરોસે 50,000 રૂપિયા 1 વાર 2 વાર 2.5 વાર એ હવે દાવા દઉં કોઈ નથી ને બોલું ને મેં કીધું એક આંકડો આવશે બરોબર નો આવ્યો કાંઈ વાંધો નહીં હાલો એ 3 વાર બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય રામદેવ બાબાની જય અને ઓલા આરતીમાં આપણે હજી 2 નામ જ લખાણાય પછી તમે લખાવજો દાવા ટાણે કાંઈ વાંધો નહીં 2-3 નામ આવી જાય એટલે આપણે 5 નામ થઈ જાય બરોબર ને એકવાર જોરદાર તાલી દાદા માટે થઈ જાય હા મોજ માટે થઈ જાય હા કાલિકાનગરની મોજ હા કાલિકાનગરની મોજ હા કાલિકાનગરની મોજ હવે મટકી ફોડવા બધા ભાઈઓ ઊભા થશે ચાલો ગોવાડિયા ને બધા ભાઈઓ મટકી ફોડવા માટે જશે કાનો ચાલો લઈ જાઓ ભગવાનને ચાલો હાલો બધા ગોવાડિયા ને બધા ભાઈઓ મટકી ફોડવા માટે ગોવિંદા આલા જે આલા જરા મટકી સંભાલ આલા ગોવિંદા 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 આલા રે સંભાલ રે આલા ગોવિંદા
ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય ગિરધારી
ચરાવે